મિત્રો, પ્રેમની પરાકાષ્ઠા, હદ ઉપરનો પ્રેમ, એ પ્રેમને જિંદગીભર જાળવી રાખવાનો અને જિંદગીમાં ક્યારેય મળવાનો પણ નહીં અને પ્રેમ જાળવી રાખવાનો, સંસારથી છુપાઈને જાળવી રાખવાનો. આવો પ્રેમ તમે ક્યાં સાંભળ્યો? આજે તો કદાચ થોડાક દિવસ બ્રેકઅપ થાય તો એને વિડીયા વાયરલ કરી નાખે, બદનામ કરી નાખે, આત્મહત્યા સુધી પહોંચે. પણ આ તો જૂના જમાનાનો પ્રેમ હતો ભાઈ. અને પ્રેમી કેવા? આપે આ કથા ઘણીવાર સાંભળી હશે, વાંચી હશે. જો કે આજે તો વાંચનનો યુગ હાલ્યો ગયો, છતાં ઘણાને યાદ હશે, કદાચ મોટી ઉંમરના એ વાંચી હશે. આ પ્રેમ એટલે રાજકોટ યુવરાજ શ્રી મેરામણજી જાડેજા અને સામે સુજાનબા. સુજાનબા ક્યાંના હતા, કોણ હતા, એ આપ સૌને યાદ આવશે જ. પણ મિત્રો, આવો પવિત્ર પ્રેમ દુનિયામાં બહુ ઓછા મળે. રાજકોટના યુવરાજ શ્રી અને સુજાનબા આમ તો મામા ફોઈના થાય. એવું કહેવાય છે કે ગાયકવાડ સરકારની જે ટેક્સ હતો એ રાજકોટ ઉપર ઘણો થઈ ગયો. ટેક્સની ભરપાઈ ન થતાં 2-5 વર્ષનું લેણું નીકળ્યું થયું. એ લેણાની ઉઘરાણી આવી આખી પલટન વડોદરાથી. પણ દુષ્કાળ વર્ષ હશે, 2-4 વર્ષથી લેણું ભરાણું નહીં. એટલે રાજકોટના કુંવરશ્રી મેરામણજીને એ બાન લઈ ગયા, જામીન તરીકે લઈ ગયા કે રૂપિયા દઈ જાજો અને કુંવરને છોડાવી જાજો. એ કુંવર મેરામણજીને લઈને નીકળી વડોદરાવાળા. રસ્તામાં મેરામણજીનું મોસાળ પડે. એ મામાઓને ખબર પડી, એ પણ બહુ મોટું ઠેકાણું. એમણે આ લેણાની જોગવાઈ કરી અને ગાયકવાડને લેણું ભરાવી દીધું અને ભાણેજને પોતાને ત્યાં રાખ્યા. અને એ મામાના દીકરી એટલે સુજાનબા. પણ મિત્રો, બેના મહેલ અલગ અલગ. ભાણેજ રે એ મહેલ અલગ, સુજાનબા રે અલગ. ક્યારેય મળવાનું થાય જ નહીં. પણ બારી ઉઘાડે એકબીજા સામું જોઈ અને પ્રેમ પાંગર્યો, પવિત્ર પ્રેમ. એટલે પછી કાવ્યરૂપી, દુહારૂપી, છપાઈ રૂપી એકબીજા પોતાની વેદના, ગુણ અવગુણ, સારો માઠો, આ સંસારના વ્યવહારો, વિરહ, મિલાપ, આવા બધી કવિતાઓ બનાવે અને પોતપોતાના દાસ દાસીઓ દ્વારા એકબીજાને આપલે કરે. આવું 2-5 વર્ષ ચાલ્યું. પણ નાની પરિવારની બદનામી ન થાય એના માટે ક્યારેય જગત સમક્ષ ના આવ્યું, કોઈ જોયું નહીં. પણ આ તો પૂર્વજન્મના હતા, શ્રાપિત હતા. કહે છે કે ભગવાન શિવે એમને શ્રાપ આપેલો, પૂર્વજન્મના એ શંકરના ગણ હશે. અને કહ્યું કે હવે મૃત્યુલોકમાં જન્મ લ્યો, એકબીજાના પ્રેમમાં પડશો, પણ જીવશો ત્યાં સુધી એકબીજાના ભેળા નહીં થાવ. એ શ્રાપની આ શરૂઆત. એટલે આ જન્મના મેરામણજી અને સુજાનબા. થોડા વર્ષો પછી મેરામણજી રાજકોટ પધાર્યા અને પાછી સુજાનબાની સગાઈ કરેલી. જોકે એ વખતે આજે પણ મામા ફોઈના પોતપોતાનો લગ્ન કરી શકે, પણ કંઈક મજબૂરી હતી મેરામણજીની. સામે સગાઈ જે કરેલી હશે એ પણ
મેરામણજીની જ્ઞાતિમાં જ ક્યાંક જાતમાં કરેલી હશે. આવી મજબૂરીના કારણે કોઈ દી ભેળા થઈ શક્યા નહીં. આખી જિંદગી ઝૂરતા રહ્યા, પણ જગતને ખબર ન પડવા દીધી. મિત્રો, પ્રેમ આને કહેવાય. અને પછી મેરામણજી તો મહાકવિ હતા. મેરામણજી સુજાનબા અને મેરામણજીના પ્રેમને બીજા કવિઓની સાથે મળી અને એનો એક પુસ્તક બન્યું. એ પુસ્તકનું જ્યારે નામકરણ થતું હતું ત્યારે કવિઓએ, લેખકોએ કહ્યું, બાપુ, હવે આ પુસ્તકનું નામ શું આપવું? અને મેરામણજીએ કહ્યું કે નામ એવું આપો જે નામમાં અમારા બેના નામ આવી જાય, છતાં દુનિયાને ખબર ન પડે કે આ નામ અમારા છે. મારો અને સુજાનબાનું નામ આવી જાય. કવિઓએ કહ્યું કે બાપુ, તો આપ જ ફરમાવો, શું નામ રાખવું? એટલે નામ રાખ્યું પ્રવીણ સાગર. બહુ અમૂલ્ય ગ્રંથ. એ પ્રવીણ સાગરમાં દુનિયાની એવી કોઈ વસ્તુ નથી, એવી કોઈ ઋતુ નથી, એવી કોઈ જાત નથી, એવો કોઈ જાનવર નથી જે એ પુસ્તકમાં સમાણું ન હોય. એના ગુણ, અવગુણ, વર્ષા ઋતુ, દુષ્કાળ, વિરહ, વેદના, પ્રેમ, યુદ્ધ, દુશ્મની, શુકન, અપશુકન, તમામે તમામ આ પ્રવીણ સાગર નામના પુસ્તકમાં વણી લેવામાં આવ્યા. મિત્રો, અને નામ રાખ્યું પ્રવીણ સાગર. હવે આપ ગોતી લેજો કે આ પ્રવીણ સાગરમાં મેરામણજી અને સુજાનબાનું નામ આવે ખરું? કારણ કે એમનું નામ તો એક મેરામણજી ને એક સુજાનબા. આનું નામ પ્રવીણ સાગર. તો આ બંને નામ ક્યાંથી આવ્યા? નામ બંનેના જો કે આપને ઘણાને ખબર જ હશે, છતાં કોમેન્ટમાં મને કહેજો કે પ્રવીણ સાગર નામના પુસ્તકના નામમાં આ મેરામણજી અને સુજાનબા ક્યાંથી આવ્યા? મિત્રો, આને કહેવાય સાચો પ્રેમ. પ્રેમ કરો ને પૂછજો પછી ભલે કેટલાય અવગુણો હોય. આજના જમાનામાં તો તરત વાયરલ કરી દે, દુનિયાને ખબર પડી જાય. પણ મિત્રો, આ તો પવિત્ર પ્રેમ હતો, આંખનો પ્રેમ હતો, પૂર્વજન્મનો પ્રેમ હતો. અને એ શ્રાપિત આ દુનિયામાં ક્યારે ભેળા થયા નહીં, છતાં ક્યારેય પોતાના મોં પર ગમો કે અણગમો કોઈ દી દેખાવા નહીં દીધું. તો આવા પ્રેમીઓને આપણે વંદન કરીએ. મારા વિડીયોને જોજો, સમજજો. અને ખાસ ક્ષત્રિય જ્ઞાતિને મારી વિનંતી છે હાથ જોડીને કે કોઈ ખોટો લગાડતા નહીં. આમાં કોઈને ઉતારી પાડવાની કે કોઈને ઇજ્જતની ઠોકર લાગે એવું કહેવાનો મારો કોઈ પ્રયાસ નથી, પ્રયોજન નથી. પણ આ તો અમર પ્રેમ. આ નવી પેઢી અત્યારે જે છે ને એમને ખબર પડે કે એ ધારત તો બધું કરી શકતા હતા, રજવાડા હતા, પણ મિત્રો એમ નહીં. આને કહેવાય પવિત્ર પ્રેમ. તો આજની વાત કેવી લાગી ત્યારે મારી વાતને શેર કરજો, કોમેન્ટ મને જરૂર કરજો. અને કદાચ કોઈને મન દુઃખ લાગે તોય કોમેન્ટ કરજો, હું સ્વીકારી લઈશ કે આ મારી ભૂલ હશે તો. અને આ પ્રવીણ સાગર નામનો ગ્રંથ ક્યાંય મળતો હોય તો વાંચજો. એમાં કેટલા ગુણો પડ્યા છે એ પુસ્તકમાં, શું શું શીખવાનું છે એ બધું આપણે જાણવાનું મળશે. તો મળશું કોઈ ફરી બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.